સિસોદરા ગ્રામ પંચાયતમાં મનરેગા અંતર્ગત સામાજિક ઓડિટ ગ્રામ સભા આજરોજ તારીખ 5/9/2024 રોજ બપોરે 11 કલાકે ગ્રામ પંચાયત સિસોદરા ખાતે સરકારશ્રીના આદેશ અનુસાર મનરેગા સામાજિક ઓડિટ ગ્રામ સભા ગામના ડેપ્યુટી સરપંચ શ્રી, જિલ્લા સામાજિક ઓડિટર દિવ્યેશ પટેલ, ટીઆરપી મિનેશ પટેલ અને નવસારી તાલુકા પંચાયત કચેરી NRLM સ્ટાફની હાજરીમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા મનરેગા યોજનાની અને મનરેગા યોજનામાં સામાજિક ઓડિટનું મહત્વ વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવી હતી। ત્યારબાદ નવસારી તાલુકાના NRLM સ્ટાફ દ્વારા ગામની બહેનોને NRLMની યોજનાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। લાભાર્થીઓ અને ગ્રામજનોને સરકારી યોજનાકીય વધુને વધુ લાભ મેળવી ગામનો વિકાસ સાથે મળીને કરવાનો અને ગ્રામજનોને મનરેગા અંતર્ગત વધુમાં વધુ રોજગારી મેળવે અને સરકારી યોજનાનો લાભ ગામના છેવાડાના માનવી સુધી પહોંચે તેવો અનુરોધ કરવામાં આવ્યો। પૂજા પટેલ આજે અમે DDUG કહેવાય તાપી ટ્રેનિંગ સેન્ટરથી આવ્યા છે। આજરોજ અહીંયા નવસારીમાં સિસોદરા ખાતે કેમ્પ રાખેલ છે 4/9/2024 માટે। તો અહીંયા ગ્રામીણ કૌશલ્ય યોજના છે, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના। અહીંયા છોકરા છોકરીઓ માટે ફ્રીમાં તાલીમ આપે। અમારું સેન્ટર છે તાપી, ત્યાં વેરહાઉસ સુપરવાઇઝર માટેનો કોર્સ છે, જેમાં છોકરીઓને તાલીમ આપે 4 મંથની, એ લોકોને બધું શીખવાડે, પછી ત્યાંથી એ લોકોને જોબ ઓફર કરે। ત્યાં અમારે ત્યાં બધું ફ્રીમાં તાલીમ આપે। આ મનરેગા યોજનાના જે સામાજિક ઓડિટનો પ્રોગ્રામ છે, સરકાર શ્રી દ્વારા 2016 થી મનરેગા યોજનામાં સામાજિક ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે। તો તે અંતર્ગત આજે આપણે આ સિસોદરા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા મારફત સામાજિક ઓડિટ કે જે મનરેગા યોજના આટલા વર્ષોથી ચાલે છે, સરકાર શ્રીનો ઉદ્દેશ્ય એ છે કે છેવાડાના માનવી સુધી મનરેગા યોજનાનો લાભ મળવો જોઈએ। જે લાભાર્થીઓ કામ કરે છે એમને સાચા અર્થમાં લાભ મળ્યો છે કે નહીં, જે માસ્ટરોમાં નામ લખવામાં આવે છે એ જ લાભાર્થી દ્વારા મનરેગા યોજના કામ કરવામાં આવ્યું છે કે નહીં, એમને કેટલા રૂપિયા વેતન મળ્યું છે, એમને કયા બેંકમાં મળ્યું છે કે પોસ્ટમાં મળ્યું છે, એ લાભાર્થીને તમે જો તો આજે એ લોકોને ખ્યાલ હોતો નથી। એટલે આ સામાજિક ઓડિટ દ્વારા જે લાભાર્થીઓ છે અને મનરેગા યોજના છે, SBM યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, સખી મંડળ જે યોજના છે, એ યોજના વિશે આજે આપણે સામાજિક ઓડિટ દ્વારા આજે ચકાસણી કરવામાં આવી અને લોકોને જે આ યોજનાકીય જાણકારી એમને આપવામાં આવી છે। એ સામાજિક ઓડિટનો મેઇન હેતુ છે કે લોકોને યોજનાકીય જાણકારી મળે, ખરેખર યોજના શું છે, સાચા અર્થમાં એમને લાભ મળ્યો છે કે નથી મળ્યો, એ સામાજિક ઓડિટનો કે જે પારદર્શિતા, સામાજિક ઓડિટ એટલે લોકો દ્વારા ઓડિટ થવું જોઈએ કે જે કામ થયું છે એ ખરેખર પંચાયતમાં થયું છે કે નથી, જે કામના સરકારશ્રીએ પૈસા આપ્યા છે એ પૈસાનો સદઉપયોગ થયો છે કે નહીં, જે કામ થયું છે લોકોને ઉપયોગી થયું છે કે નહીં, એ સામાજિક ઓડિટ દ્વારા આજે ચકાસણી કરવામાં આવી છે।